ગુડ મોર્નિંગ દોસ્તો, તો પરિવાર બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. ને જે શ્રાવણ મહિનાનો સોમવાર છે, તો આપણે આવી ગયા છે ભોળાનાથના મંદિરે. તો તમને ભોળાનાથના મંદિરે તમને મહાદેવના દર્શન કરાવડાવું અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો હાલો, તમને અમારા ગામનું ભોળાનાથનું મંદિર, તમને મહાદેવના દર્શન કરાવડાવું. તો આ છે મિત્રો અમારા ગામમાં ભોળાનાથના મંદિરે કબૂતરાનો સબૂતરો, જો કે હમણાં જ નવો બનાવરાવેલો છે. તો મિત્રો આ છે અમારા ગામના ભોળાનાથ. મૂળ તો બ્રહ્મ રૂપાય, મધ્ય તો વિષ્ણુ રૂપેણે, અગ્રસ્ત શિવ રૂપાય, એક કપિલ વંશ શિવાર્પણમ હરિયો નમઃ શિવાય. હું કીધું મૂળ તો બ્રહ્મ રૂપાય, મધ્ય તો વિષ્ણુ રૂપેણે, અગ્રસ્ત શિવ રૂપાય. ત્રણ દેવ બ્રહ્મા વિષ્ણુ ને મળે. આ પાનની અંદર વાત છે. ત્રણ દેવ છે. શિવાય લોકેશ્વરાય, શિવ લોકેશ્વરાય, હર હર બોલે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. જટાધરાય શિવ જટાધરાય, હર હર બોલે નમઃ શિવાય. જટાધરાય શિવ જટાધરાય, હર હર બોલે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે. શિવ વિશ્વેશ્વરાય, હર હર બોલે. તો મિત્રો આ છે અમારા ગામના લોકનાથ મહાદેવ. તમે પણ દર્શન કરી લો. તો બોલો હર હર મહાદેવ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધન. તમે મૃત્યુંજયના દાન કરો તો તમને કોઈ જલ્દી બીજું તો એ કે વ્યવહારના બંધન પછી ખાઓ. તો મિત્રો આ તો અમારા ગામનું ભોળાનાથનું મંદિર.
તો અમારા ગામનું મંદિર કેવું લાગ્યું જરાક કોમેન્ટ કરીને કહી દેજો. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો હાલો વિડીયોમાં આપણે આગળ.